મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લે આપણે કેસી અથવા કેપી સંતુલન અચળાંકના અનુપ્રયોગો એટલે કે એના ઉપયોગો સમજ્યા હતા કે જેની મદદથી આપણે પ્રક્રિયકો અને નિપજનું પ્રમાણનું પ્રાકથન કરી શકતા હતા। આ ઉપરાંત પ્રક્રિયા કઈ દિશામાં થતી હશે એ પણ પ્રાકથન કરી શકતા હતા। અને ત્રીજો પોઈન્ટ હતો એ હતું સંતુલન અને સાંદ્રતા ગણવી। વિદ્યાર્થી મિત્રો, સંતુલન અને સાંદ્રતા કઈ રીતે ગણવી એના માટેના કેટલાક દાખલાઓની સમજ મેળવીએ તો કોયડો 7.4 વિદ્યાર્થી મિત્રો, જો સંતુલન અચળાંક Kc ની કિંમત આપેલી હોય અને પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા આપેલી હોય તો એને આધારિત સંતુલને પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા કઈ રીતે ગણવી એના માટેનો દાખલો સમજીએ તો રકમ આ પ્રમાણે આપેલી છે। પ્રક્રિયા આપેલી છે CO H2O gives CO2 H2। પ્રક્રિયા માટે Kc નું મૂલ્ય તાપમાન T બરાબર 800 કેલ્વિન તાપમાને Kc ની કિંમત અહીંયા આપેલી છે 4.24 વિદ્યાર્થી મિત્રો, 800 કેલ્વિન તાપમાને CO2 H2 CO અને H2O ની સાંદ્રતા એટલે કે સંતુલન અને સાંદ્રતા ગણો। શરૂઆતની અંદર માત્ર ને માત્ર કાર્બન મોનોક્સાઇડ CO અને H2O જ હાજર હતા અને એની શરૂઆતની સાંદ્રતા અહીંયા આપેલી છે। પ્રક્રિયા લખીએ CO H2O gives CO2 H2। વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયાની શરૂઆતની સાંદ્રતા એટલે કે પ્રારંભિક સાંદ્રતા આપણે આપેલી છે। પ્રારંભિક સાંદ્રતા કોને કહેવાય તો પ્રક્રિયાની શરૂઆત થઈ ત્યારે જે સાંદ્રતા છે એને પ્રારંભિક સાંદ્રતા। તો પ્રારંભિક સાંદ્રતા અહીંયા બંનેની 0.1 મોલર અને આ છે 0.1 મોલર। વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ જ છે કે પ્રક્રિયા શરૂ જ ન થઈ એટલે આ બંનેની સાંદ્રતા આપણે 0.0 મોલર લખી શકીએ કારણ કે પ્રક્રિયા શરૂ જ નથી। હવે સંતુલન અને સાંદ્રતા હંમેશા નિપજને આધારે ધારવામાં આવે। કારણ શું તો કે પ્રક્રિયા દાખલા તરીકે 0.1 મોલર 0.1 મોલર શરૂઆતની સાંદ્રતા હતી, એમાંથી નિપજ બને છે ધારો કે નિપજ x બનતી હોય તો એટલો પ્રક્રિયકમાં x નો ઘટાડો થતો હોય। ધારો કે નિપજ 2x બનતી હોય તો એટલો નિપજમાં 2x નો ઘટાડો થતો હશે। એટલે સંતુલન અને સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો, ધારો કે સંતુલન અને નિપજની બંનેની સાંદ્રતા x મોલર છે, બંનેના મોલ સરખા છે એટલા માટે બંનેની મોલર સાંદ્રતા પણ સમાન લખી શકીએ। અહીં 1 છે એટલે x મોલર, અહીં 1 છે એટલે x મોલર। જો અહીં 1 ને અહીં 2 હોય તો અહીં x ને આ 2x થાય તો સાંદ્રતામાં કેટલો ઘટાડો થશે તો આનો સાંદ્રતામાં ઘટાડો થશે, સાંદ્રતા થઈ જશે એની 0.1 x, આની સાંદ્રતા થઈ જશે 0.1 x સંતુલન અને સાંદ્રતા। વિદ્યાર્થી મિત્રો, સંતુલન અચળાંક Kc નું સૂત્ર મૂકીએ તો Kc નિપજોની સાંદ્રતા એટલે કે CO2 ની સાંદ્રતા એને ગુણ્યા H2 ની સાંદ્રતા છેદમાં CO ની સાંદ્રતા અને H2O ની સાંદ્રતા। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે Kc ની કિંમત છે કેટલી છે 4.24। બંનેની સાંદ્રતા જે ધારેલી સાંદ્રતા છે એની કિંમત મૂકીએ તો x ગુણ્યા x એના છેદમાં બંનેની સાંદ્રતા એટલે કે 0.1 x એને ગુણ્યા 0.1 x x ગુણ્યા x એટલે x સ્ક્વેર એટલે અહીં લખી શકીએ આ બરાબર x સ્ક્વેર અને આ થશે 0.1 x હોલ સ્ક્વેર। સાદુરૂપ આપીએ તો સાદુરૂપની અંદર સૌપ્રથમ 4.24 બરાબર આ થશે x નો વર્ગ છેદમાં a - b હોલ સ્ક્વેર = a સ્ક્વેર એટલે 0.1 નો વર્ગ એટલે 0.01 માઈનસ 2 ગુણ્યા આ બંનેનો ગુણાકાર 2ab એટલે -0.2x x સ્ક્વેર અને આ બાજુ ગુણાંકમાં મૂકીએ એટલે આ થશે 4.24 એને ગુણ્યા 0.01 - 0.2x x સ્ક્વેર = x સ્ક્વેર। કૌંસ તોડ નાખીએ એટલે આ થશે 0.0424 માઈનસ 2 વડે ગુણાકાર કરીએ એટલે 0.2 *
0.2 into 4.24 is equal to 0.848 x plus 4.24 x નો વર્ગ બરાબર ની પહેલી બાજુ એટલે માઈનસ x સ્ક્વેર is equal to 0. દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં લખવાનું છે એટલે ઘાતવાળું પદ હું પહેલા લખીશ 4.24 માંથી 1 4.24 x ના વર્ગમાંથી 1 x નો વર્ગ જાય એટલે જવાબ મળશે 3.24 x નો વર્ગ 3.24 x નો વર્ગ માઈનસ 0.848 x પ્લસ 0.0424 is equal to 0. વિદ્યાર્થી મિત્રો આ જે છે દ્વિઘાત સમીકરણ છે જેને ax² bx c is equal to 0 સાથે સરખાવતા આ ઉપરના સમીકરણને આની સાથે સરખાવતા એટલે a બરાબર કિંમત મળશે 3.24 b બરાબર કિંમત મળશે -0.848 અને c બરાબર 0.0424. સૌપ્રથમ ડેલ્ટા મેળવી લે. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac. દ્વિઘાત સમીકરણનો ઉકેલ આલ્ફા અને બીટા મેળવવા માટે ડેલ્ટા મેળવવો જરૂરી હોય છે. એટલે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b² - 4ac b નો વર્ગ એટલે માઈનસ છે પ્લસ થઈ જશે અથવા માઈનસ સાથે 0.848 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા a બરાબર તો 3.24 અને એને ગુણ્યા 0.0424 આનો પહેલા વર્ગ કરીએ ગુણ્યા 0.848 એટલે કિંમત મળે છે 0.7191 માઈનસ 4 ગુણ્યા 3.24 ગુણ્યા 0.0424 is equal to કિંમત મળે છે 0.5495. જ્યારે મિત્રો બાદબાકી કરીએ તો 0.7191 માઈનસ 0.5495 is equal to કિંમત આપણને મળે છે ડેલ્ટા is equal to 0.1696. ડેલ્ટા ની કિંમત મળે બે બીજ મેળવીએ આલ્ફા અને બીટા. આલ્ફા અને બીટા હું બંનેનું સૂત્ર અત્યારે સાથે લખું છું માઈનસ b પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a. દ્વિઘાત સમીકરણના બે બીજ પ્લસ લઈએ તો આલ્ફા અને માઈનસ લઈએ તો બીટા. અત્યારે સાથે કિંમત મૂકીએ માઈનસ b b બરાબર માઈનસ માઈનસ કિંમત કેવી થઈ જશે પ્લસ 0.848 પ્લસ રૂટ ડેલ્ટા એટલે રૂટ ડેલ્ટા ને લઈ જ લેવાનું સાથે સાથે 0.1696 એનો રૂટ એટલે કિંમત 4118 એટલે પ્લસ ઓર માઈનસ 0.4118 એને ભાગ્યા 2 ગુણ્યા 3.24 એ બરાબર 3.24. તો પેલા આલ્ફા બીજ મેળવીએ એટલે પેલા સરવાળો કરીએ તો 0.848 પ્લસ 0.4118 divided by 2 divided by 3.24 is equal to કિંમત મળે છે 0.19. ઓકે બીટા બીજ બાદબાકી કરીને મેળવીએ 0.848 minus 0.4118 divided by 2 divided by 3.24 is equal to અહીંયા કિંમત મળે 0.0673. વિદ્યાર્થી મિત્રો કયું બીજ માન્ય ગણાશે અને કયું બીજ માન્ય નહીં ગણાય તો અહીંયા બે સાંદ્રતા બે પ્રકારની મળે છે 0.194 અને બીટા is equal to 0.0673. જો સાંદ્રતા માઈનસ હોય તો શક્ય જ નથી પણ આ બંને વેલ્યુએશન પ્લસ છે. આ મૂલ્ય છે શરૂઆતની સાંદ્રતા 0.10 એટલે કે 0.10 છે અને અહીંયા મળે છે 0.19 એટલે શરૂઆતની સાંદ્રતા કરતા પ્રક્રિયકની સાંદ્રતા ક્યારે વધારે હોય જ ન શકે એટલા માટે લખી શકાય અહીં શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર હોવાથી x બરાબર 0.194 શક્ય નથી. જેથી x બરાબર કિંમત મળશે 0.0673 મોલર. કોની સાંદ્રતા મળી x બરાબર એટલે કે CO2 અને H2O ની સાંદ્રતા
CO2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ H2 ની સાંદ્રતા ઇઝ ઇક્વલ ટુ 0.0673. હવે તો કે CO અને H2O ની સાંદ્રતા CO ઇઝ ઇક્વલ ટુ H2O ની સાંદ્રતા એ 0.1 માંથી બાદ કરીએ 0.673 ઇઝ ઇક્વલ ટુ 0.9327 મોલર એ ની સાંદ્રતા થશે. એટલે સંતુલન બંનેની સાંદ્રતા આ પ્રમાણે મેળવી શકીએ. લખી લઈએ. સેમ એના જેવો જ દાખલો 7.6 રકમ આ પ્રમાણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો. CO2 C gives twice CO પ્રક્રિયા માટે Kp નું મૂલ્ય 1000 કેલ્વિન તાપમાને તાપમાન T is equal to 1000 કેલ્વિન તાપમાને Kp ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી છે Kp બરાબર 3. આગળ વધીએ. જો પ્રારંભિક એટલે કે શરૂઆતમાં પ્રેશર ઓફ CO2 એટલે માત્ર CO2 હાજર હોય તેનું દબાણ હોય, CO નું દબાણ ન હોય એટલે CO નું દબાણ 0 આપેલું છે અને પ્રારંભિક પ્રેશર ઓફ CO2 જેની કિંમત આપેલી છે 0.48 બાર. શુદ્ધ ગ્રેફાઇટ હાજર હોય તો CO ના સંતુલનને આંશિક દબાણની ગણતરી કરો. પ્રક્રિયા આ પ્રમાણે આપેલી છે કે CO કાર્બન CO2 gases plus carbon solid gives CO gases ફોર્મમાં આના 2 મોલ. પ્રક્રિયા માટે શરૂઆતનું દબાણ આપેલું છે એટલે પ્રારંભિક દબાણ આનું આપેલું છે પ્રેશર ઓફ CO2 is equal to 0.48 બાર. આનું દબાણ તો સોલિડ છે તેનું દબાણ ન આવે, માત્ર ને માત્ર આનું દબાણ આવશે પણ પ્રારંભિકની અંદર માત્ર કાર્બન ડાયોક્સાઇડ લીધેલા હોવાને કારણે કાર્બન મોનોક્સાઇડનું દબાણ શૂન્ય થશે અને રકમમાં પણ આપેલું છે. હવે પ્રક્રિયા ખાસ સમજવી જરૂરી છે અને આગળની પ્રક્રિયાની અંદર દરેકના 1 મોલ હતા, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 મોલ નથી. અહીંયા પ્રક્રિયકના 1 મોલમાં ઘટાડો થાય ત્યારે નિપજના 2 મોલમાં વધારો થાય છે. એટલે ધારો કે CO2 ના x મોલમાં ઘટાડો થાય ત્યારે CO ના એના કરતા બમણા એટલે કે 2x મોલમાં વધારો થતો હોય તો સંતુલનને શું લખી શકીએ તો હવે સંતુલનને દબાણ આ પ્રમાણે લખી શકીએ. સંતુલનને દબાણ અહીં લખી કે 0.48 એમાંથી x બાર નો ઘટાડો એ મોલની જગ્યાએ આપણે 12 લખીએ. x બાર નો ઘટાડો તો આના કરતા બમણા એટલે અહીંયા કેટલા બનશે તો કે 2x બાર. Kp નું સૂત્ર લખીએ. સંતુલન ચણાંક Kp pressure of CO પણ એના મોલ છે 2 એનો વર્ગ એના છેદમાં pressure of CO2 સંતુલન. બંનેની કિંમત મૂકીએ તો બંનેની કિંમત માટે પ્રેશર ઓફ CO ની કિંમત તો પ્રેશર ઓફ CO ની કિંમત લખી શકીએ 2x એનો વર્ગ એના છેદમાં પ્રેશર ઓફ CO2 એટલે કે 0.48 2x એટલે આ થશે 4x² એના છેદમાં 0.48 2x. Kp ની કિંમત આપણે આપેલી છે 3 એટલે આને સામેની બાજુ ગુણાંકમાં મૂકીએ અને કિંમત મૂકીએ 3 એને ગુણ્યા 0.48 x અહીંયા x is equal to હું લખી શકીએ તો 4x નો સ્ક્વેર ગુણાકાર કરીએ 3 ગુણ્યા 0.48 is equal to 1.44 minus 3x is equal to 4x square. અહીંયા બરાબર ને આને આ બાજુ લાગે એટલે આપણે જે દ્વિઘાત સમીકરણ મળે એ આ પ્રમાણે લખી શકીએ 4x square minus જે આ બાજુ આવશે એટલે plus 3x પેલી બાજુ plus કે minus 1.44 is equal to 0. આ સમીકરણને ax square plus bx plus c is equal to 0 સાથે સરખાવતા
a બરાબર તો કે a બરાબર 4, b બરાબર તો કે b બરાબર 3 અને c બરાબર -1.44. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ડેલ્ટા મેળવીએ તો ડેલ્ટા b² - 4ac કિંમત મૂકીએ તો b નો વર્ગ એટલે કે 9 - 4 ગુણ્યા 1.44 ચોકે ચોકે 16 ગુણ્યા 1.44 એટલે કિંમત મળશે માઈનસ માઈનસ કેવા થશે પ્લસ 23.04 એટલે પ્લસ 9 એટલે કિંમત મળે છે 32.04 કોના બરાબર ડેલ્ટા બરાબર રૂટ ડેલ્ટા મેળવીએ તેનું વર્ગમૂળ કાઢીએ તો કિંમત મળે 5.66 આ અમને રૂટ ડેલ્ટા ની કિંમત મળી આલ્ફા અને બીટા બે બીજ મેળવીએ તો આલ્ફા ઇઝ અથવા બીટા ઇઝ ઇક્વલ ટુ માઈનસ ડેલ બી પ્લસ ઓર માઈનસ રૂટ ડેલ્ટા અપોન 2a કિંમત મૂકીએ માઈનસ b એટલે b ની કિંમત આપણે આપેલી છે 3 એટલે -3 પ્લસ ઓર માઈનસ 5.66 અપોન 2 ગુણ્યા a ની કિંમત કેટલી છે 4 બે બીજને અલગ પાડીએ તો આલ્ફા બરાબર બંનેનો સરવાળો બંનેનો એટલે કે -3 પ્લસ 5.66 -3 અને a ને ભાગ્યા 8 એટલે કિંમત મળે છે 0.332 અને બીટા ઇઝ ઇક્વલ ટુ બંનેની કિંમત માઈનસ એટલે બંનેનો સરવાળો થશે એટલે 3 માઈનસ છે એટલે -5.66 એટલે કિંમત મળશે માઈનસ એને ભાગ્યા 8 કિંમત મળે છે -1.0825 વિદ્યાર્થી મિત્રો સાંદ્રતા અથવા દબાણનું ઋણ મૂલ્ય શક્ય નથી એટલે અહીં ઋણ મૂલ્ય શક્ય ન હોવાથી બીટા બરાબર -1.0825 બાર શક્ય નથી તો x કિંમત કેટલી મળી x કિંમત મળી 0.332 બાર આપણે બંનેના દબાણ મેળવવાનું એટલે કે સંતુલન પ્રેશર ઓફ CO માટે શું લખી શકાય તો પ્રેશર ઓફ CO is equal to 2x એટલે 2 ગુણ્યા 0.332 is equal to 0.664 બાર અને પ્રેશર ઓફ CO2 is equal to 0.48 minus 0.332 કિંમત મેળવીએ તો 0.48 minus 0.332 is equal to 0.148 બાર આ રીતથી બંનેના સંતુલનને દબાણ મેળવી શકાય લખી લે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કોયડો 7.8 રકમ સમજીએ તો ખ્યાલ આવશે 13.8 ગ્રામ N2O4 ને 1 લિટર કદના પાત્રમાં ભરેલો છે એટલે અહીંયા દળ આપ્યું છે 13.8 ગ્રામ N2O4 આ ઉપરાંત તો કે આ જે કિંમત આપેલી છે W ની કિંમત આપેલી છે V બરાબર કિંમત આપેલી છે 1 લિટર પ્રક્રિયા પાત્રનું તાપમાન T બરાબર તો કે T બરાબર 300 કેલ્વિન તાપમાને 400 કેલ્વિન તાપમાને લેવામાં આવે છે સંતુલન થવા દેવાની પ્રક્રિયા આપેલી છે કુલ દબાણ વિદ્યાર્થી મિત્રો કુલ દબાણ કે જેને આપણે ડાલ્ટનના આંશિક દબાણના નિયમની અંદર P ટોટલ તરીકે ઓળખીએ છીએ એ P ટોટલ ની કિંમત અહીંયા આપેલી છે 9.15 બાર તો જે કિંમત મેળવવાની છે એની ચર્ચા કરીએ તો અહીંયા કિંમત મેળવવાની છે Kc અને Kp સંતુલન અચળાંક કે આંશિક દબાણ એટલે Kc ની કિંમત મેળવવાની છે Kp ની કિંમત મેળવવાની છે અને આ ઉપરાંત સંતુલન એ આંશિક દબાણ કોનું તો કે પ્રેશર ઓફ N2O4 અને પ્રક્રિયાની અંદર સમજીએ તો બીજું આપેલું છે NO2 એટલે પ્રેશર ઓફ NO2 સંતુલન અને આંશિક દબાણ પણ મેળવો વિદ્યાર્થી મિત્રો દાખલો થોડોક અલગ પ્રકારનો છે સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે પ્રક્રિયા અહીંયા જે આપેલી છે એ પ્રક્રિયા N2O4 પ્લસ NO2 એટલે કે N2O4 માંથી 2 મોલ NO2 ઉત્પન્ન થાય છે તો સૌપ્રથમ જે આ જે ડેટા આપણે આપેલો છે શરૂઆતનો એને આધારે એ પ્રારંભિક દબાણ આપણને મળશે
વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક દબાણ આપણને મળશે એને આધારે આપણે સંતુલન સાંદ્રતા મેળવીશું, ત્યારબાદ Kp ની કિંમત અને Kp ની કિંમત ઉપરથી Kc ની કિંમત મેળવવાની થશે. દાખલો ગણીએ એટલે વધારે ખ્યાલ આવશે. N2O4 નું પ્રારંભિક દબાણ. વિદ્યાર્થી મિત્રો N2O4 નું પ્રારંભિક દબાણ મેળવીએ. PV nRT. આ સૂત્રનો ઉપયોગ કરીએ તો PV WRT upon m. W ની કિંમત મારી પાસે છે m એટલેનું આણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે m મેળવીએ. m બરાબર N2O4 નું આણ્વીય દળ. એટલે નાઇટ્રોજનની સંખ્યા 2 છે એટલે 2 કૌંસમાં 14 4 ગુણ્યા 16 16 ચોક 64 64 2 8 ને 4 12 6 ને 2 8 8 ને 9 ગ્રામ ઇન્ટુ મોલ. આ મને શું મળ્યું? કેપિટલ Mb. આ સૂત્રની મદદથી મને પ્રેશર N2O4 પ્રારંભિક દબાણ મળશે. એટલે કે પ્રેશર ઓફ N2O4 કયું દબાણ છે? પ્રારંભિક દબાણ. સૂત્રને કરતા બનાવવું એટલે v પણ છેદમાં આવશે એટલે સૂત્ર બનશે WRT upon MB. W બરાબર 13.8 R બરાબર 0.0831 T બરાબર તાપમાન 400 અને 92 અને એને ગુણ્યા 1. સાદુરૂપ આપીએ 13.8 ગુણ્યા 0.0831 એને ગુણ્યા 400 ભાગ્યા 92 is equal to કિંમત મળશે 4.986 બાર. આ મળ્યું પ્રેશર ઓફ N2O4 પ્રારંભિક દબાણ. કોનું? તો કે N2O4. વિદ્યાર્થી મિત્રો N2O4 નું પ્રારંભિક દબાણ આપણને મળી જાય તો હવે સમીકરણ લખીએ. સમીકરણ આ પ્રમાણે છે. N2O4 gives NO2 twice NO2. તો પ્રારંભિક દબાણ કેટલું મેળવ્યું છે આનું? તો કે 4.986 બાર. ત્યારે આનો 0 અને આ જે આપણે આપેલું છે એ સંતુલન આપેલું. તો હવે સંતુલન દબાણ તો આપણે આગળ જે દાખલો ગણ્યો એ પ્રમાણે ધારો કે N2O4 ના x બાર નો ઘટાડો થાય, કારણ કે એક જ મોલ છે એટલે x બાર નો ઘટાડો થાય ત્યારે એના NO ના 2x બાર વધે અને એટલા માટે સંતુલને તો કે સંતુલને દબાણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે લખી શકીએ 4.986 માઈનસ x અને આનું કેટલું થશે 2x. આ બંને પાત્રમાં છે. કુલ દબાણ આપણે આપેલું છે તો કુલ દબાણ સંતુલને કુલ દબાણ P total બરાબર પ્રેશર ઓફ N2O4 પ્લસ પ્રેશર ઓફ NO. પ્રેશર ઓફ N2O4 ની કિંમત કેટલી આપેલી છે? તો પ્રેશર ઓફ N2O4 ની કિંમત આપેલી છે 4.986 માઈનસ x. પ્રેશર ઓફ NO ની કિંમત 2x અને ટોટલ ની કિંમત એ આપણે 9.15 આપેલ. સાદુરૂપ આપીએ કે 9.15 બરાબર 4.986 પ્લસ x. 2x માંથી x જશે એટલે x ને સૂત્રનો કરતા બનાવે એટલે બરાબરની સામેની બાજુ જશે. x બરાબર 9.15 માઈનસ 4.986 બાદબાકી કરીએ 9.15 માઈનસ 4.986 એટલે કિંમત મળશે 4.164 12. આપને x ની કિંમત મળી એને આધારે બંનેના દબાણ મેળવીએ તો સંતુલને જે આપણે બંનેના દબાણ મેળવવાના છે પ્રેશર ઓફ N2O4 is equal to 0
4.986 માઈનસ 4.164 બંનેની બાદબાકી કરીએ તો 4.986 માંથી બાદ કરીએ 4.164 કિંમત મળે છે 0.822 બાર પ્રેશર ઓફ N2O4 આગળ વધીએ પ્રેશર ઓફ NO2 is equal to 2x જે કિંમત મળે એને 2 વડે ગુણાકાર કરીએ એટલે કે 4.164 ગુણ્યા 2 તો જવાબ મળે છે 8.328 બાર બંનેના દબાણ મેળા એની ઉપરથી Kb મળે Kb બરાબર તો કે Kb બરાબર પ્રેશર ઓફ NO2 એના 2 મોલ છે એટલે એનો વર્ગ એના છેદમાં પ્રક્રિયા તરીકે N2O4 છે એનું દબાણ કિંમત મૂકીએ તો 8.328 એનો વર્ગ એના છેદમાં પ્રેશર ઓફ N2 એટલે 0.82 એટલે 8.328 ગુણ્યા 8.328 ભાગ્યા 0.822 એટલે Kp ની કિંમત વિદ્યાર્થી મિત્રો અહીંયા મળશે 84.37 Kp ની કિંમત આપણે મળી ગઈ છે એની ઉપરથી Kc ની કિંમત મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ કે Kp Kc RT⁴ તો સૌપ્રથમ આપણે ડેલ્ટા Ng મેળવવું પડે ડેલ્ટા Ng બરાબર તો કે વાયુરૂપ નિપજનના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકનો મોલ અહીંયા તો કે વાયુરૂપ પ્રક્રિયકના મોલ 1 છે અને વાયુરૂપ નિપજનના મોલ છે એ 2 છે એટલે ડેલ્ટા Ng ની કિંમત કેટલી મળશે તો કે ડેલ્ટા Ng બરાબર Np Nr Np બરાબર 2 છે Np Nr બરાબર 1 છે એટલે 2 - 1 = 1 કિંમત મૂકીએ તો Kp કે જેની કિંમત આપણી પાસે છે 84.37 Kc ની કિંમત મેળવવાની છે અને આની કિંમત 0.0831 એને ગુણ્યા ટેમ્પરેચર તાપમાન આપણે આપેલું છે 400 કેલ્વિન એની કેટલી ઘાત 1 ઘાત આને બરાબરની સામેની બાજુ લીધી એટલે Kc બરાબર 84.37 એને ભાગ્યા 0.0831 into 10 400.37 ભાગ્યા 0.0831 એને ભાગ્યા 400 એટલે કિંમત મળે છે Kc બરાબર 2.538 આ રીતથી Kc ની કિંમત Kp ની કિંમત સંતુલને બંનેનું દબાણ મેળવી શકાય લખી લે ત્યારબાદ કોયડો 7.9 રકમ આ પ્રમાણે આપેલી છે 3 મોલ PCl5 ને 1 લિટર કદના બંધ પાત્રમાં 380 કેલ્વિન તાપમાને લેવામાં આવે છે સંતુલન પ્રાપ્ત થવા દીધું તો સંતુલને મિશ્રણનું સંઘટન નક્કી કરો અને Kc ની કિંમત આપેલી છે T બરાબર તાપમાન અહીં આપણે આપેલું છે 380 કેલ્વિન તાપમાને Kc ની કિંમત 1.80 પ્રારંભિક સાંદ્રતા તો કે પ્રારંભિક સાંદ્રતા 3 મોલ PCl5 ને 1 લિટર કદમાં એટલે પ્રારંભિક સાંદ્રતા આપણે ગણતરી કરીએ તો પ્રારંભિક સાંદ્રતા વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક સાંદ્રતા એટલે કે કેપિટલ M કે જેને આપણે મોલ પ્રતિ લિટર વડે દર્શાવી શકાય અહીંયા મોલ અને પ્રતિ લિટર બંનેની કિંમત આપેલી છે એટલે પ્રારંભિક સાંદ્રતા PCl5 માટે લખી શકીએ મોલ પ્રતિ લિટર મોલની કિંમત આપેલી છે 3 અને પ્રતિ લિટર એટલે 3 એને ભાગ્યા 1 એટલે 3 મોલ કેપિટલ M પ્રક્રિયા લખીએ PCl5 નું વિઘટન PCl5 gives PCl3 Cl2 આગળ આપણે ચર્ચા કરી હતી કે ધોરણ 12 ની અંદર PCl5 નું વિઘટન પ્રક્રિયા આવશે એ જ પ્રક્રિયા છે પ્રારંભિક સાંદ્રતા તો પ્રારંભિક સાંદ્રતા લખી શકીએ કે આની સાંદ્રતા 3 શરૂઆતમાં તો આ બંનેની સાંદ્રતા 0 મોલ 3 મોલ આ બંને 0 મોલ સંતુલન સાંદ્રતા તો હવે સંતુલન સાંદ્રતા આપણે ધારવાનું ડાયરેક્ટલી લખી શકીએ કે અહીંયા દરેકના મોલ એક છે એટલે આના 1 મોલમાં ઘટાડો થાય ત્યારે આ બંનેના 1 મોલમાં વધારો થતો હોય તો આના x મોલમાં ઘટાડો થાય ત્યારે આ બંનેના મોલમાં x મોલનો વધારો થાય
એટલે કે આની સાંદ્રતા x મોલર અને x મોલર અને અહીંયા આપણે બાદ કરીએ તો 3 x મોલર. સંતુલને તો કે સંતુલને Kc નું સૂત્ર લખીએ તો Kc નિપજોની સાંદ્રતા એટલે કે PCl ની સાંદ્રતા એને ગુણ્યા Cl2 ની સાંદ્રતા છેદમાં PCl ની સાંદ્રતા. વિદ્યાર્થી મિત્રો માત્ર કિંમત મૂકીએ એટલે x ની કિંમત એ દ્વિઘાત સમીકરણ આધારિત મેળવી શકાય. કિંમત મૂકીએ આની કિંમત 1.8 આની કિંમત x ગુણ્યા x છેદમાં 3 x આ થશે x2 3 x બરાબર ની સામે બાજુ લઈએ એટલે સમીકરણ મળશે 1.8 3 x x નો વર્ગ. સાદુરૂપ આપીએ 1.8 18 તેરી 54 એટલે 5.4 1.8 x x નો વર્ગ અને આ બાજુ લાવીએ એટલે x2 - 1.8 x - 5.4 બરાબર 0 ને ax2 bx c 0 સાથે સરખાવતા a બરાબર 1 b બરાબર 1.8 અને c બરાબર -5.4 1.8 ગુણ્યા 3 એટલે 5.4 c બરાબર -5.4 ડેલ્ટા મેળવીએ ડેલ્ટા તો કે b2 - 4ac b બરાબર કેટલા છે તો કે 1.8 નો વર્ગ -4 ગુણ્યા 1 ગુણ્યા -5.4 18 નો વર્ગ એટલે 324 એટલે 1.8 ગુણ્યા 1.8 એટલે કિંમત મળશે 3.24 5.4 ગુણ્યા 4 એટલે કિંમત મળશે 21.6 માઈનસ માઈનસ પ્લસ એટલે પ્લસ 3.24 બરાબર 24.84. આંકડાની કિંમત મળી ડેલ્ટા બરાબર તો રૂટ ડેલ્ટા બરાબર કે નું વર્ગમૂળ એટલે કિંમત 4.98 આ શેની કિંમત મળી રૂટ ડેલ્ટા ની કિંમત મળી. આપણે બંને બીજ આલ્ફા અને બીટા એક સાથે સૂત્ર લખીએ તો -b ± રૂટ ડેલ્ટા અપોન 2a -b b ની કિંમત છે 1.8 ± રૂટ ડેલ્ટા ની કિંમત આપણે મળશે 4.983 એને ભાગ્યા 2 ગુણ્યા 1 આલ્ફા બંનેનો સરવાળો બીટા બંનેની બાદબાકી એટલે આલ્ફા બરાબર બંનેનો સરવાળો એટલે 1.8 માઈનસ છે પ્લસ 4.983 ભાગ્યા 2 એટલે કિંમત મળે છે 1.591. આલ્ફા બરાબર સાંદ્રતા છે આપણે મોલારિટીમાં લખશું બીટા બરાબર કિંમત બંને માઈનસ એટલે સરવાળો થશે 1.8 પ્લસ 4.983 ભાગ્યા 2 એટલે કિંમત મળે છે -3.39 મોલર. સાંદ્રતા ઋણ ન શક્ય નથી એટલે સાંદ્રતાનું ઋણ મૂલ્ય શક્ય નથી જેથી બીટા બરાબર 3.39 શક્ય નથી. માટે x બરાબર આલ્ફા બરાબર કિંમત મળશે 1.591 મોલર. કોની સાંદ્રતા મળી આપણે PCl3 ની x કિંમત બંનેની સાંદ્રતા મળી PCl3 Cl2 1.59 મોલર. વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક સાંદ્રતા 3 લીધેલી છે તો PCl5 ની સાંદ્રતા એટલે PCl5 ની સાંદ્રતા 3 - 1.59 એટલે કિંમત મળશે 1.51 એટલે 1.41 મોલર. આવો એક કોયડો જે દાખલો હતો એ દાખલાની અંદર PCl3 PCl5 ની સાંદ્રતા આ જ પ્રકારે આપેલી હતી. લખી લે.